નમો ભગવતે અથ શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય આગળ બૃહદ નારદીય પુરાણ અંતર્ગત નિહાળીએ. શ્રી ગણેશાય નમઃ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય ત્રીજો. મલ માસની કથાનો આરંભ નારાયણે નારદજી સમક્ષ કર્યો. ઋષય ઊચુઃ નારાયણો નરસખો યદુવાચ શુભમ વય નારદાય મહાભાગ તન્નો વદ સવિસ્તરમ. સૂતનું વચન સાંભળીને શૌનકાદિક ઋષિઓ બોલ્યા, હે મહાભાગ્યશાળી સૂત, નરના મિત્ર શ્રી નારાયણ નારદજીને જે શુભ વચન કહ્યું હોય તે અમને વિસ્તારથી કહો. સૂત ઉવાચ નારાયણો વયોરમ્ય શ્રૂયતામ દ્વિજસત્તમા યદુક્તમ નારદાય ચેત તત્પ્રક્ષ્યામિ યથાશ્રુતમ. સૂત બોલ્યા, હે દ્વિજ શ્રેષ્ઠ બ્રાહ્મણો, નારાયણનું આ સુંદર વચન તમે સાંભળો. નારદ આગળ તેમણે જે વચન કહ્યું હતું અને જેવું મેં સાંભળ્યું છે તે પ્રમાણે હું તમને કહું છું. શ્રી નારાયણ ઉવાચ. શ્રી નારાયણે કહ્યું, હે નારદ, ભક્તોના દુઃખને હરનાર મહાત્મા શ્રી કૃષ્ણે રાજા યુધિષ્ઠિરને પૂર્વે જે કહ્યું હતું તે જ હું કહું છું. એક વખતે જેમની દ્રષ્ટિએ કોઈ શત્રુ જ ન હતો એવા ધાર્મિક રાજા યુધિષ્ઠિરને કપટ ઉપર પ્રેમવાળા દુષ્ટ દુર્યોધન આદિક ધૃતરાષ્ટ્રના પુત્રોએ જુગારમાં જીતી લીધા અને અગ્નિથી ઉત્પન્ન થયેલા ધર્મપરાયણ દ્રૌપદીને સભાની સમક્ષ ઘસડી લાવી દુષ્ટ દુશાસને વાળ પકડીને ખેંચ્યા હતા અને તેના વસ્ત્રો ઉતારવા માંડ્યા હતા. તે વેળા શ્રી કૃષ્ણે તે દ્રૌપદીનું સારી રીતે રક્ષણ કર્યું હતું. પછીથી રાજ્યનો ત્યાગ કરીને પાંડવો કામ્યક વનમાં ગયા હતા. ત્યાં સર્વ પાંડવો ઘણું જ દુઃખ પામ્યા હતા. વનમાં ફળ ખાઈને રહેતા હતા અને જંગલી હાથીઓની પેટે ચોપાસ મેલથી મલિન હોઈ જટાધારી બન્યા હતા. પછી એ દુઃખી પાંડવોને મળવા માટે ભગવાન દેવકી પુત્ર શ્રી કૃષ્ણ મુનિઓ સહિત ત્યાં કામ્યક વનમાં ગયા. તેમને જોતાં જ જેમ મૃત શરીર પ્રાણ આવતા ઊભું થાય એમ પાંડવો એકદમ ઊભા થયા અને પ્રેમ વિહ્વળ બનીને પ્રીતિપૂર્વક શ્રી કૃષ્ણને ભેટી પડ્યા. નકુળ તથા સહદેવે શ્રી કૃષ્ણના ચરણ કમળમાં ભક્તિથી નમસ્કાર કર્યા અને દ્રૌપદી પણ ધીમે ધીમે સ્વસ્થ બની તરત જ શ્રી કૃષ્ણને નમન કર્યા. પાંડવોને શ્રી કૃષ્ણે દુઃખી જોયા. મૃગના ચામડા તેઓએ પહેર્યા હતા. તેમના શરીર ઉપર ધૂળથી ખરડાયેલા હતા. ભૂખરા તથા લુખ્ખા જણાતા હતા. તેમના અંગો પર ચોપાસ વાળ વધેલા હતા. દ્રૌપદી પણ શરીરે ખૂબ સુકાયા હતા અને પાંડવોની પેઠે જ દુઃખથી ઘેરાયેલા હતા. તેઓનું તે દુઃખ અતિ ઉગ્ર હતું. તે જોઈ શ્રી કૃષ્ણ ખૂબ દુઃખી થયા. કૌરવોને બાળી નાખવાથી તેમની ઈચ્છા થઈ. તેથી ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણે કોપ કર્યો. તે વિશ્વાત્માની ભ્રમર ક્રોધથી એકદમ વાંકી થઈ અને નેત્રો પણ ભયંકર બન્યા. પ્રલયકાળનો અગ્નિ ભભૂકી ઉઠ્યો હોય એમ લાલ ચોળ થયેલ તેમનું મુખ કરોડો કાળના જેવું વિકરાળ થઈ પડ્યું અને ત્રણેય લોકને જાણે બાળી નાખતા હોય એમ અતિ આવેશથી બંને હોઠને દાંતવતી પીસવા લાગ્યા. સીતાના વિયોગથી અત્યંત તપેલા સાક્ષાત શ્રી રામચંદ્ર સરખા ભયંકર દેખાતા શ્રી કૃષ્ણને જોઈને તે વખતે અર્જુન વીર હોવા છતાં પણ ધ્રુજી ગયો.
તરત જ ધર્મરાજ યુધિષ્ઠિરે, દ્રૌપદીએ તથા બીજાઓએ પણ શ્રી કૃષ્ણને શાંત કરવા અર્જુનને કહ્યું. એટલે તે એકદમ ઊભો થયો અને ભયથી બે હાથ જોડી શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યો. નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે. અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, હે જગતના તાત, હે રક્ષક, હું જગતની બહાર નથી. હે પ્રભુ, તમે જ જગતનું રક્ષણ કરનારા છો, છતાં મારું રક્ષણ કેમ કરતા નથી? જેમની માત્ર દ્રષ્ટિ પડતા જ બ્રહ્માનો પણ નાશ થાય છે, તે આપનો ક્રોધ થતાં શું થાય અથવા તો શું થશે તે કોણ જાણી શકે? માટે હે તાત, ક્રોધને દૂર કરો. હે સંહારના કરનારા, હે તાત, જગતના પતિ, આપ જવાના ક્રોધથી તો જગતનો પ્રલય થાય. અર્જુન અહીંયા એવું સમજાવવા માંગે છે કે કદાચ બ્રહ્માંડનો તમે વિનાશ કરો ક્રોધથી, દુર્યોધન ઉપર ઉપજેલા ક્રોધને કારણે બ્રહ્માંડ બાળી નાખો, પણ એ બ્રહ્માંડમાં મારું પણ અસ્તિત્વ છે, એટલે મારા માટે થઈને પણ હે પ્રભુ ક્રોધ ના કરો. પ્રભુની ભક્ત વત્સલતાનું આ દર્શન છે કે ભગવાન ભક્ત માટે બ્રહ્માંડને બોળી દે છે. આપ સર્વ તત્વો જાણનારા, સર્વ કારણના પણ કારણ અને વેદો તથા વેદોના અંગરૂપ સર્વશાસ્ત્રોના બીજનું પણ બીજ છો એવા ઈશ્વર, તમને હું વંદન કરું છું. આપ ઈશ્વરે આ સ્થાવર જંગમ જગત સર્જ્યું છે અને આપ જ સર્વ મંગલના પણ મંગલ, બીજરૂપ અને સનાતન છો. છતાં આપ એક જ જણના અપરાધથી પોતે સર્જેલા સમગ્ર જગતનો નાશ કરવા કેમ તૈયાર થયા છો? ઘરમાંના મચ્છરોને બાળી નાખવા પોતાનું ઘર કોણ બાળે છે? શ્રી નારાયણ ઉવાચ. શ્રી નારાયણ બોલ્યા, શત્રુવીરોનો નાશ કરનારા અર્જુને આ પ્રમાણે વિનંતી કરી અને પછી બે હાથ જોડી જનાર્દન શ્રી કૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા. સુત ઉવાચ. સુત બોલ્યા, પછી તરત ક્રોધ દૂર કરીને ભક્તોનું દુઃખ હરનાર શ્રી કૃષ્ણ ભગવાન ચંદ્ર જેવા સૌમ્ય શાંત સ્વરૂપે થયા. તે વખતે તેમને શાંત થયેલા જોઈને સર્વ પાંડવો પણ સ્વસ્થ થયા. તેમના નેત્રો પ્રેમથી પ્રફુલ્લિત બન્યા. તે બધાએ પ્રેમથી વિવળ થઈ શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા. વનના કંદમૂળ તથા ફળ આદિથી તેમનો સત્કાર કર્યો. શ્રી નારાયણ ઉવાચ. શ્રી નારાયણ બોલ્યા, શરણે આવેલાનું રક્ષણ કરનારા ને ભક્તોને પ્રેમથી રાખનારા શ્રી કૃષ્ણ ભગવાનને પ્રસન્ન જાણીને અર્જુન તેમને નમ્યો તથા અતિ પ્રેમથી તરબોળ બન્યો અને બે હાથ જોડીને વારંવાર નમસ્કાર કર્યા. અને પછી, હે નારદ, તમે મને જે પ્રશ્ન પૂછો છો એ જ પ્રશ્ન શ્રી કૃષ્ણને અર્જુને પૂછ્યો. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે બે ઘડી મનમાં વિચાર કર્યો અને પછી પોતાના તે મિત્રવર્ગ તથા વ્રતધારી દ્રૌપદીને આશ્વાસન આપીને વક્તાઓમાં શ્રેષ્ઠ તે ભગવાને પાંડવો આગળ આવું હિત વચન કહ્યું. શ્રી કૃષ્ણ ઉવાચ. શ્રી કૃષ્ણ બોલ્યા, હે મહાભાગ્યશાળી યુધિષ્ઠિર રાજન, હે અર્જુન, તમે મારું વચન સાંભળો. તમે આ પ્રશ્ન નવો જ કર્યો છે. આનો ઉત્તર કહેવા હું ઉત્સાહ કરી શકતો નથી. આ પ્રશ્ન લોકમાં અતિ ગુપ્ત છે. ઋષિઓ પણ તેને ઉત્તર આપી શકે એમ નથી. તો પણ હે અર્જુન, તું મારો મિત્ર અને ભક્ત છો, તેથી તને તેનો ઉત્તર હું કહું છું. આ ઉત્તર અતિ કઠિન છે, માટે અનુક્રમે કરીને તું સાંભળ. હે ઉત્તમ વ્રતવાળા, ચૈત્ર આદિ જે મહિના લવ, પખવાડિયા, ઘડીઓ
પ્રહરો, રાત્રિઓ, ઋતુઓ, મુહૂર્તો, દક્ષિણાયન, ઉત્તરાયણ, 2 અયનો, વર્ષો, યુગો તથા પરાર્ધ સુધીના બીજા જે કાળ વિભાગો છે, તેમજ નદીઓ, સમુદ્રો, દરા, કૂવા, વાવ, તળાવો, ઝરણાઓ, વેલાઓ, ઔષધિઓ, વૃક્ષો તથા કઠણ છાલવાળા જે કોઈ ઝાડ છે અને વનસ્પતિઓ, શહેરો, ગામડા, પર્વતો અને નગરો છે, આ બધા મૂર્તિમાન હોઈ પોતાના ગુણોને લીધે પૂજાય છે. તેઓમાં કોઈ પણ નવીન કે સ્વામી રહિત નથી, એટલે કે દરેકના ધણી, દરેકના માલિક છે. બધા જૂના તેમજ સ્વામીવાળા એટલે કે ધણીવાળા છે. તેઓ પોતપોતાના અધિકારમાં રહીને પૂજાય છે અને ફળદાયક બને છે. તેમજ તે બધા પોતપોતાના સ્વામીના યોગના મહાત્મયથી સૌભાગ્યશાળી છે. હે પાંડુપુત્ર અર્જુન, કોઈ એક સમયે અધિક માસની ઉત્પત્તિ થઈ. આ મહિનો સૂર્યના સંક્રમણ અથવા રાશિ પ્રવેશથી રહિત રહ્યો, તેથી તે ખૂબ અયોગ્ય ગણાયો અને મલમાસ કહેવાયો. આમ મળરૂપ હોવાથી સ્પર્શ કરવાને પણ અયોગ્ય બન્યો અને શુભ કર્મમાં નિંદનીય ગણાયો. લોકો પાસેથી પોતાની નિંદા વિશેનું આ વચન સાંભળીને તે મહિનો ઉદ્યોગ રહિત થઈ ઝંખવાણો પડ્યો. આમ તે દુઃખી થયો. તેનું મન અતિશય ખેદ પામ્યું અને કેવળ ચિંતાગ્રસ્ત રહેવા લાગ્યો. ઘણા જ ડૂબાતા હૃદય છેવટે તેને મરી જવાની ઈચ્છા થઈ, પણ પાછળથી ધીરજ ધરીને તે મારે શરણે આવ્યો. હે નર, જ્યાં હું રહ્યો હતો ત્યાં વૈકુંઠ ભુવનમાં તે આવી અને ઘરની અંદર તેને પરબ્રહ્મ એવા મારા દર્શન કર્યા. અમૂલ્ય રત્નજડિત સિંહાસન પર બેઠેલા મારા દર્શન કરીને તે વેળા પૃથ્વી પર દંડવત પ્રણામ કરી 2 હાથ જોડી અને સાવધાન થઈને રડવા માંડી. પછી હે સૌમ્ય, ધૈર્ય ધરી ગળગળી વાણીથી તેણે મને પોતાનું દુઃખ કહ્યું. અહીંયા એક વાત એ વિચારવા જેવી છે કે 2 હાથ જોડી સાવધાન થઈને રડ્યો. કારણ આ વાત એટલે કહી કે સાવધાન એટલા માટે છે કે પોતે ક્યાં ઊભો છે એની એને ખબર હતી, અને રડવા જેવા કોની પાસે રડવું એ આ માધ્યમથી સમજાવવા માંગે છે કે પ્રભુ પાસે રડતા હોય તો એનું સમાધાન પ્રભુ આપે, પણ જો બીજો આધાર લઈએ તો કદાચ રડવાનું સમાધાન મળી શકતું નથી. એટલે પ્રભુએ અહીંયા સાવધાન શબ્દ મૂક્યો છે. સૂત ઉવાચ, સૂત બોલ્યા, બદ્રીનાથ મહામુનિ શ્રીનારાયણ આમ કહીને બોલતા બંધ થયા. ત્યારે તે નારદ સાંભળીને નારદજીએ ફરી તે ભક્તવત્સલ ભગવાનને પૂછ્યું. નારદ બોલ્યા, પૂર્ણ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાનનું વૈકુંઠ ભવન ભક્તિથી પ્રાપ્ત થનારું છે, જગતના પાપોને હરનારું છે અને યોગીઓને પણ પ્રાપ્ત થવું અશક્ય છે. જ્યાં જગતને અભય આપનારા બ્રહ્મરૂપ શ્રી મુકુંદ ભગવાન બિરાજે છે, ત્યાં એમના ચરણ કમળને શરણે જઈને તે અધિક માસે શું કહ્યું? ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણ વિશેના પુરુષોત્તમ મહાત્મયમાં શ્રી નારાયણ નારદ સંવાદમાં અધિક માસની કથાનો આરંભ નામનો અધ્યાય 3 સમાપ્ત. શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.